મોરબીના જેતપરમાં જે ગઈકાલે બનાવ બન્યો જ્યાં ખેડૂતો પર પોલીસ દ્વારા લાઠીઓ વરસાવવામાં આવી હતી અને એમાં જે મહિલાને પોલીસે લાઠીઓ વરસાવી હતી તે મહિલાનું હવે નિવેદન સામે આવ્યું છે અને તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં જે ગઈકાલે ખેડૂતો પોતાનો હક માંગવા માટે જમીન પર ઉતર્યા હતા, જેઓ તે હાઈવે ચક્કાજામ કર્યો હતો, એ ખેડૂતોને રોકવા માટે પોલીસે ગઈકાલે આ તમામ ખેડૂતો પર લાઠીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું। એક પછી એક જે ખેડૂતોને મારવામાં આવતો હતો અને આ મામલામાં હવે જે ગઈકાલે જે મહિલા દ્વારા, જે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જે આ એક માતાજીને મારવામાં આવતું, તે માતાનું હવે નિવેદન સામે આવ્યું છે। તેમણે શું કહ્યું છે સૌ પહેલા તો તે સાંભળી લઈએ। हमने है ने लाठीचार्ज करे है અને આ ચક્કા જામ કર્યું તું, ધક્કા મારી મારીને વહુ દીકરીને પાડી દીધા, કેટલાને બચકા ભર્યા, કેટલાને લાઠીચાર્જ કર્યા, કેટલાય બેભાન થઈ ગયા। એ સરકાર જાગો જાગો, તમે ક્યાં હુતા હો એસી રૂમમાં? શરમ થાવી જોઈએ, શરમ। આ દેશની દીકરી માટે આવી હત્યાચાર થાય છે, આમાં હત્યાચાર થાય, ધિકાર હે સરકારને, ધિકાર। અમને તો કહેતાય શરમ થાય કે નરેન્દ્ર મોદી અમારી સરકાર હે અને અડાણીને કાંઈક તારે 3 ટકની ઓજરી નથી ભરાતી, તે ખેડૂતના રોટલામાં પાટું મારવા આવ્યો। કાને નો પૂરું થતું હોય તો પ્રેમથી ખેડૂત આગળથી લઈ જાવ, પણ આવા હત્યાચાર કરમાં તું વ્યક્તિ ખાપણ મહિના જવાનો હો। જો ખેડૂતની હાઈ લાગી ને માથે ખાપણ ઓઢવા નહીં જડે। અડાણીને કાંઈ જાગ જાગ જાગ, આ બાઈ બેનું દીકરીની હત્યા લેમાં તું આમ તો જો કેવા ખેડૂતની દીકરીઓના હાલે, નાના નાના ભૂલકા જેલમાં, બહુ દીકરીઓ જેલમાં। આ દેશની સરકાર ક્યાં હોતી હે? જાગો 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 સરકાર। આ ખેડૂત માટે હાથીચાર્જ થાય, ખંજરના ઘા છાતીમાં લાગે હે, અમારું લોહી ઉછળે, તમે ક્યાં હોતા હો? એક સરકારને કઈ તમને મત લેવા ટાળે તમારા બોલેલા બોલ યાદ નથી આવતા કે અમારો પવિત્ર અને કિંમતી મત, આ તમારો મત ને કિંમતી અમે દીધી હે ને, એ માથે અધિકાર હે। બાળક નહીં અત્યારે હવે જે રીતે અહીંયા તમે માતાને સાંભળ્યા ને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી રહી છે કે શા માટે આ સરકાર અમારી સાથે આવો અન્યાય કરે છે। જે સમયે તમારે અમારી સાથે ઊભા રહેવાનું હોય, જે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અમારી પડખે ઊભા રહેવાનું હોય, અમને ન્યાય અપાવવાનો હોય, એ સમયે આ લોકો જે કંપનીઓના સહારે પહોંચી ગયા છે। કંપનીઓના મતો માંગવા માટે તમે જે સમયે જતા હતા, જ્યારે તમારે મતો જોઈતા હતા, એ સમયે તમે ખેડૂતો પાસે આવતા હતા, ખેડૂતોને ખોટી વાતો કરતા હતા, વાયદાઓ આપતા હતા અને આ ભોળો ખેડૂત એ સમયે તમારી વાતોમાં આવી જતો હતો। પરંતુ આ જે ગઈકાલે બનાવ બન્યો છે તેને લઈને હવે મોરબીના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આખા ઘટનાક્રમની જો તમને વાત કરીએ તો મોરબીના જેતપર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે ગઈકાલે એકદમ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને એમાં ખાનગી કંપનીઓના બાંધકામનો વિરોધ કરી રહેલા જે સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે સામસામે ઘર્ષણ થતા વિસ્તારમાં ચક્કાજામ મચી ગયો હતો। છેલ્લા ઘણા દિવસોથી જોવા જઈએ તો આજે જમીન અને કંપની બાંધકામની જે માથાકૂટ છે તેને ગઈકાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાની વિગતો જેતપુર ગામે કંપની દ્વારા કરવામાં આવી રહેલા જે કામો છે તેને અટકાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને વૃદ્ધો પહોંચ્યા હતા। પરંતુ આ મામલામાં જ્યારે ખેડૂતોના કંપનીના કામનો અવરોધ ઊભો કરવા પહોંચ્યા ત્યારે ત્યાં તંત્ર તૈનાત પોલીસ જવાનો તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો અને દરમિયાનમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ શરૂ થઈ ગયું। પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, પરંતુ પરિસ્થિતિ તો ત્યારે જ બગડી ગઈ હતી જ્યારે મહિલાઓ છે, જ્યારે ખેડૂતો છે, તેમની પર પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યું છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો। શા માટે ખેડૂતો પર લાઠીઓ વરસાવવામાં આવી તે જવાબ અત્યારે દરેક ખેડૂત માંગી રહ્યો છે। શા માટે તેમને અત્યાર સુધી ન્યાય નથી મળી રહ્યો? ન્યાય માટે જ્યારે ખેડૂત રસ્તા પર ઉતરે છે, જ્યારે ઉગ્ર વિરોધ કરે છે, ત્યારે જઈને જ સરકારને કેમ ભાન થાય છે? એની પહેલા સરકારને ભાન કેમ થતું નથી? શા માટે ખેડૂતોને આટલા હેરાન કરવામાં આવી રહ્યા છે? આ સવાલ અત્યારે દરેક ખેડૂત પૂછી રહ્યો છે। હવે આ મામલામાં આગળ જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે વિરોધ
પક્ષના જે નેતાઓ છે તે હવે આ મામલે મેદાને ઉતરી ચૂક્યા છે. હવે પાલ આંબલિયા છે કે ગોપાલ ઇટાલિયા એમના દ્વારા આગળ શું કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.